ગોડાદરા વિસ્તારમાં સંદીપ માહુરનું અપહરણ કરી લૂંટ ચલાવવામાં આવી પૈસાની લેતી દેતીના વિવાદમાં 7 થી 8 લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો। ગોડાદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 2 આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદીપ માહોર કરીને એક 21 વર્ષનો યુવક છે। એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો એ દરમિયાન 7 થી 8 ઈસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે। એ સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ 4 રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન 2 આરોપી છે રવિરાજ ચાવડા અને અશોક સેન આ 2ની ધરપકડ કરવામાં આવેલી છે। તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો અને પૈસા જે છે ભોગ ભંડાર એની પાસેથી ઘટાડવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું। આ સંદર્ભે બીજા 7 થી 8 આરોપીઓના નામ ખુલવા પામેલ છે। તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે। કુલ 8 થી 10 આરોપીઓ હોવાનું હાલ જણાવેલ છે।